વડોદરા શહેરના લાલબાગ વિસ્તારમાં પ્રથમ વખત રોયલ લોકો માટે રોયલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રકૃતિ થીમ પર આખા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જંગલવેલીના થીમ પર આ મેળો આયોજિત કરવામાં આવ્યો છે. એરિઝોન કેવું થીમ પર પહાડો બનાવવામાં આવ્યા છે. એરિઝોન કેવુઝના થીમ પર આયોજન થયું છે. સાથે વિવિધ પ્રકારના પ્રાણીઓ જેમ કે લાલ પૂંછડીવાળો કોબરા, બોલ પાયથન, ટેંગો, છીપકલી, બિચ્છુ, એમુ જેવા વિવિધ પ્રકારના પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. આ પ્રાણીઓ માત્ર વિદેશના પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળતા હોય છે, ત્યારે વડોદરા શહેરમાં પ્રથમ વખત પ્રાણીઓ લાવવામાં આવ્યા છે, જેથી બાળકોને મનોરંજનની સાથે વિદેશના પ્રાણીઓ અહીં વડોદરામાં જોવા મળે. સાથે અમેરિકામાં જોવા મળતું એરિઝોન કેવુઝ થીમ પર પહાડો બનાવવામાં આવ્યા છે, જેમાં રણ પ્રદેશ જેવું ફિલિંગ થાય છે. સાથે આ મેળામાં 25થી વધુ રાઇડ્સ જોવા મળી રહી છે. સાથે વડોદરાના સ્વાદ રસિકો માટે આ મેળામાં વિવિધ ખાણીપીણીના સ્ટોલ મૂકવામાં આવ્યા છે. સાથે જ આ મેળામાં સુરક્ષા અને સેફટીના સાધનો સાથે સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવ્યા છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. મેળો સાંજના 5 કલાકથી રાત્રિના 11 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ મેળામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવી મેળામાં મૂકેલા અને બનાવેલા થીમ જુએ તે માટે સૌને આમંત્રણ આપવામાં આવ્યું છે. રોયલ મેળો લાલ બ્રિજ પાસે વિશ્વામિત્રી રોડ અવધૂત ફાટકની સામે આયોજન કરેલ છે આનંદ મેળાનું. એમાં અમે જંગલ થીમ અને વન્યજીવ પ્રાણીઓનું એક રાખેલ છે. અમે જો કે નાના બાળકોને કે મોટા દરેક મજા આવે એવું છે. બીજું સ્ટોલ છે, અવનવા રમકડા છે, ખાણીપીણીના સ્ટોલનું આયોજન કરેલ છે. સમય સાંજે 5 થી 11 છે. ટિકિટ બધાને પોસાય એવી ટિકિટનું પ્રાઇસ રાખેલ છે. અમે બધાને ગરીબને સારામાં સારો માણસને પોસાય એવું છે. રાઈડો કમસે કમ 10 થી 10 રાઈડો છે. 10 થી 15. પાર્કિંગના બંને બાજુ અમારે રાખેલ છે. બંને સાઈડ પાર્કિંગ છે અને આગળ પાર્કિંગ બધે ખુલ્લું મેદાન છે. સરકારના નિયમ અનુસાર બધું જ અમે કામ કરેલ છે. ફાયર સેફટી લગતી કે બધી રીતે જે આરોગ્ય ખાતાનું છે એનું બી અમે બધું કરેલું છે. બધા નીતિ નિયમ પ્રમાણે કામ કરેલ છે. બધા સીસીટીવી કેમેરા છે અને અમે 4 થી 5 એક્ઝિટ ગેટ રાખ્યા છે ઇમરજન્સી, અને ફાયર ઇક્વિપમેન્ટના બધા એ રાખેલા છે. બોટલ બધી વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા કરી, પાઇપલાઇન કરે છે પાણીની. અમે મારું નામ હેમરાજ મોરે. એકચ્યુઅલી બહુ સરસ જગ્યા છે અહીંયા, અને જે લોકોએ એન્ટ્રન્સ બનાવ્યું છે અહીંયા, તો એકદમ સરસ ગુફા બનાવી છે જેમાં પાણી પડે છે, અને સરસ સ્નેક્સ છે અહીંયા, ધેન કાચિંડા ને બધું છે જોવા માટે, અને ઘણું સરસ છે. નાના છોકરાઓને બહુ જ ગમે એવું છે અહીંયા. અને બેઝિકલી આપણે જોઈએ તો અહીંયા જે રાઇડ્સ છે, રાઇડ્સ બહુ સરસ છે, એકદમ સેફટીવાળી છે. હું પોતે ઘણી રાઇડ્સમાં બેઠી. તમે નાના છોકરાઓને પણ લઈ શકો છો, પ્લસ મોટા માટે પણ રાઇડ્સ છે, અને ખાવાનું પણ તમને બધું જ મળી રહેશે. તમે ફેમિલી સાથે આવી શકો છો અને તમે મસ્ત ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. બહુ સરસ વસ્તુ. યસ, અહીંયા બધી સેફટી રાખવામાં આવી છે. તમને અમુક રાઇડ્સમાં તમને સીટ બેલ્ટ પણ આપેલા છે, જે તમે વેર કરી શકો છો, અને સરસ છે રાઇડ્સ. તમને મજા આવશે, તમે મસ્ત એન્જોય કરો. સેફટી છે, ટેન્શન ના લેતા આવીને એન્જોય કરો. બસ આવો અહીંયા અને મસ્તી કરો અને જલસા કરો. સરસ જગ્યા છે.